તો આ તરફ ગીર સોમનાથના ગીરગઢડા તાલુકામાં પણ કમોસમી વરસાદ. ગીરગઢડાના ધોકડવા ગામમાં વરસાદ તો કહેર. કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન છે. ભારે પવન સાથે વરસાદને કારણે કેરી ખરી પડી. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે ગીરગઢડા તાલુકામાં વરસાદ સતત બીજા દિવસે ગીરગઢડા તાલુકામાં વરસાદ જોવા મળ્યો. અત્યારે તો સાહેબ એવું હોય કે બાગાયતની અંદર જ વધારે નુકસાન હોય, કેમ કે અત્યારે વધારેમાં વધારે કેસર કેરીનો બાગાયતનો પાક હોય અને દરેક ખેડૂતને અત્યારે અપેક્ષા હોય કે ભાઈ મારે સારો એવો થાલ ઉતરશે અને જેને કારણે હું સારું ઉત્પાદન લઈ શકીશ. પણ છતાં આ વખતે એવું થયું છે કમોસમી વરસાદ અને વાવાઝોડું, જેને કારણે ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું છે. ખેડૂતને સરકાર તરફથી થોડીક રાહત મળે બાગાયતની અંદર એવી સરકાર પાસે અભ્યર્થના કરી અને પ્રાર્થના કરી છે. પવન એવો, કેરીની નુકસાની એટલી, પવનનો આળો ગાળો અંદાજે છે, વીણી ત્યારે ખબર પડે. કેટલા વાગે વરસાદ? 2 થી 2.5 ના ગાળામાં કેવો વરસાદ હતો? વરસાદ ઠીકાઠીક. પવન હતો? પવન હતો, ઝાડવા પાડ્યા ગયા, બેવડા વાયરાઈ ગયા. હજી બગીચામાં કરાય એવું તો છે નહીં. કેરી કેવી ફરી છે? કેરી 100 મણની અંદર છે અંદાજે. આગળ હાલી બધા ખબર પડે કેટલી થાય એમ.